બે બાળકો જે ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરપ આપેલી હતી જે નાના બાળકોમાં આપવી ગાઈડલાઈનમાં વિરુદ્ધ છે, અપાય નહીં. તો બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજન સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી, જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે. બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા. બંને બાળકો ભાઈ બહેન હતા. બંનેની ઉંમર 3 થી 5 વર્ષની હતી. દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું. બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડોક્ટર જોડેથી લીધી હતી. ત્યારે કન્ડિશન બંને બાળકોની સુધારા પર છે. પહેલા આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી, જેનું દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પર છે બંને બાળકો. વડોદરા જિલ્લા કલેક્ટરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે લગભગ 12 કલાકની સતત સારવાર બાદ બંને બાળકોની તબિયત સંપૂર્ણ સુધરી ગઈ છે અને તેમને આજે બપોર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. જો કે આ ગંભીર બેદરકારીને હળવાશથી લેવામાં આવી નથી. ડભોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત ખાનગી ડોક્ટરને કસ્ટડીમાં લીધા છે. કફ સિરપનો સેમ્પલ પણ જપ્ત કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા આરોગ્ય ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ ડભોઈ પહોંચીને તબીબી અને તકનીકી એમ બંને સ્તરે તપાસની કાર્યવાહી કરી રહી છે.